માં ગત રાત્રિથી સતત પોલીસનું ચેકિંગ. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની સઘન ચેકિંગ. આજે વહેલી સવારે દિલ્હીથી આવતી ટ્રેનના મુસાફરો અને માલનું ચેકિંગ. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. કોસ્ટલ હાઈવે ગ્રામ્ય પંથકમાં પણ પોલીસે વિવિધ ટુકડીઓ દ્વારા ચેકિંગ શરૂ કર્યું. પોરબંદર બંદર વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. સમગ્ર દેશે હચમચાવી દેનારી દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષામાં વધારો. આજે વહેલી સવારથી રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બંદર વિસ્તારમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. સમુદ્રી સુરક્ષા મજબૂત કરતી પોરબંદર પોલીસ. દિલ્હી કાર બ્લાસ્ટ ઘટના બાદ પોલીસે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બંદર અને સમુદ્રમાં પોલીસનું સઘન ચેકિંગ. ગુજરાત પોલીસ દ્વારા સમુદ્રમાં જતી આવતી તમામ નાની મોટી બોટનું કરવામાં આવી રહ્યું છે ચેકિંગ. ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ કારમાં, એના અનુસંધાને જે પોરબંદર પોલીસને સૂચના મળેલી છે, એના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અને જિલ્લાની જે આપણી મુખ્ય બ્રાન્ચો છે, એલસીબી, એસઓજી, પેરોલ, આ બધાની ટીમો ગઈકાલે બનાવવામાં આવી હતી. જે આપણા એવા સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને કોસ્ટલ પોરબંદરનો જે દરિયા કિનારો છે, એ તમામ જગ્યાએ પેટ્રોલિંગ, અવાવરૂ જગ્યાઓ જે છે, લેન્ડિંગ પોઈન્ટ, આ બધાનું ચેકિંગ કરવામાં આવેલું છે. દરિયાઈ પટ્ટે જોઈએ તો ગુંદાળી, એની પછી આપણું ગોસા અને હર્ષદ ચેકપોસ્ટ, આ ત્રણેય ચેકપોસ્ટ. પછી કુતિયાણા બાજુથી ચોટા, જામનગર ટી પોઈન્ટ છે, અને સિટીમાં વીરભનુની ખાંભી અને જ્યુબિલી, આટલી જગ્યાએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે કાલ રાત દરમિયાન. આ ઉપરાંત ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને આજના દિવસમાં એરપોર્ટ, જેટી જે છે, અસ્માવતી ઘાટ, સાંદીપની મંદિર અને આપણા લેન્ડિંગ પોઈન્ટ જે છે, આનું બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે આપણો કોસ્ટલ રૂટ છે, પોરબંદરથી માંડીને મિયાણી, આનું બી સંપૂર્ણપણે બીડીડીએસ કરાવવામાં આવ્યું છે. રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન જે બી પોલીસ સ્ટેશન વાઇઝ જે બી ગાડીઓ અને માણસો પેટ્રોલિંગમાં હતા, એમના દ્વારા તથા જિલ્લાની આપણી જે ટીમો છે, એલસીબી, એસઓજી, પરોલ, આ બધા દ્વારા જે એવા વિસ્તારો છે એનું સઘન રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવા જે શંકાસ્પદ ઈસમો છે, એ ઈસમોને ચેક પણ કરવામાં આવ્યા છે. ઇન શોર્ટ, જે કોસ્ટલ સિક્યોરિટીને લગતી આપણી જે પણ જોગવાઈઓ છે, એ તમામનું પાલન થાય એ પ્રમાણે ગઈકાલ રાત્રે ખૂબ વ્યવસ્થિત રીતે ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. दिल्ली ब्लास्ट के बाद किस तरह की सुरक्षा एजेंसी तैनात है और पुलिस ने किस तरह की कामगिरी शुरू की? कल रात को दिल्ली में जो कार ब्लास्ट हुआ, उसके बाद जो इंस्ट्रक्शन हमें मिली हुई थी, उसके हिसाब से पोरबंदर में कुल 13 टीम, 3 ब्रांचेस की और अलग अलग जो हमारे पुलिस स्टेशन है, उस एक पुलिस स्टेशन की एक टीम, ऐसे करके कुल 13 टीम की रचना की गई थी. उसके बाद इन सभी टीम ने जो पुलिस स्टेशन विस्तार में जो भी ऐसे इम्पोर्टेंट एरियाज़ है, जो भी ऐसे वाइटल इंस्टॉलेशंस है, जो भी चेक पोस्ट है, उन सभी पे पेट्रोलिंग किया हुआ है. सभी जगह पे कल रात को इंटेंसिव व्हीकल चेकिंग भी किया गया है. कल रात से लेकर अभी तक रेलवे स्टेशन, बस स्टैंड, एयरपोर्ट, पोरबंदर जेटी, अस्मावती घाट और जो पोरबंदर से लेकर मियानी तक का जो कोस्टल रूट है, इसका बीडीडीएस चेकिंग की करवाया गया है. और जो भी कुछ शंकास्पद इसम कुछ है, सस्पेक्ट है, उन सबको चेक किया गया हुआ है. खास करके समुद्र के अंदर किस तरह से चेकिंग हो रही है? जो मरीन पुलिस स्टेशन है, उनके एरिया में हमारी जो बोट है, उनके द्वारा समुद्र के अंदर भी पेट्रोलिंग करवाया गया है.